ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક ગાઢ જંગલમાં એક સોનુ નામનો કૂતરો રહેતો હતો. સોનુ કૂતરો એક મોટા ઝાડ નીચે એક નાનું ઘર બનાવીને રહેતો હતો. તે જંગલમાં સોનુ કૂતરાના કોઈ મિત્ર નહોતા. એક દિવસ ઉનાળાની ગરમ બપોરે સોનુ કૂતરાને તરસ લાગી અને તે પાણી પીવા માટે એક તળાવ પર ગયો. સોનુ કૂતરાએ તળાવમાંથી પાણી પીધું અને ત્યાં ઊભો રહ્યો. તે જ સમયે તળાવમાંથી એક કાચબો કિનારે આવ્યો. તેનું નામ ચપટીલાલ હતું. ચપટીલાલ કાચબો તો સોનુ કૂતરાને જોઈને ખુશ થયો. તે તેની સાથે મિત્રતા કરવા માંગતો હતો. થોડીવાર પછી કાચબો સોનુ કૂતરા પાસે આવ્યો અને કહ્યું, કૂતરાભાઈ, કેમ છો? તું ઘણા સમયથી અહીંયા ઊભો છે. શું થયું છે? બધું ઠીક છે ને? હું ઠીક છું કાચબાભાઈ. ગરમી વધી ગઈ છે અને મને તરસ લાગી હતી. મારા ઘરની નજીકનું નાનું તળાવ સુકાઈ ગયું છે. તેથી હું મારી તરસ छिपाવવા અહીં આવ્યો છું. તને અહીં જોઈને મને ખૂબ આનંદ થયો. તું અહીં પાણી પીવા આવ્યો હતો? આ રીતે આપણે મળ્યા. મને તારો મિત્ર બનાવને. આ રીતે આપણે મળતા રહીશું. આપણે એકબીજાને ઉપયોગી થઈશું. જો ભાઈ કાચબો, તું મારા માટે યોગ્ય નથી. તું મને કેવી રીતે મદદ કરી શકે? જરૂર પડે તું દોડી પણ નહીં શકે. તું પાણીમાં રહે છે અને હું જમીન પર રહું છું. તેથી જો તું કોઈ જળચર પ્રાણીનો મિત્ર બનાવે તો સારું રહેશે. ચપટીલાલ કાચબો સોનુ કૂતરા પાસે મિત્રતા કરવાની મોટી આશા સાથે ગયો હતો. પણ કૂતરાના અપમાનજનક શબ્દો સાંભળીને તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તે ઉદાસ ચહેરા સાથે પાણીમાં ચાલ્યો ગયો. આ રીતે કૂતરો દરરોજ પાણી પીવા માટે તળાવ પાસે આવતું. કાચબો દૂરથી કૂતરાને જોતો હતો પણ ક્યારેય નજીક આવતો નહોતો. એક દિવસ જ્યારે સોનુ કૂતરો પાણી પીવા આવ્યો ત્યારે કિનારા પર કાદવ ફેલાયેલો હતો. પાણી દૂર હતું. સોનુ કૂતરો આગળ વધતા જ તેના પગ કાદવમાં ફસાઈ ગયા. તે ડરથી પાછળ હટી ગયો. કાચબો દૂરથી કૂતરાને જોતો હતો. સોનુ કૂતરો પણ તરસ્યો હતો, પરંતુ તે પાણીની નજીક જવાની હિંમત કરી શક્યો નહીં. તેથી તે પી પણ શક્યો નહીં. ચપટીલાલ કાચબો દૂરથી બધું જોઈ રહ્યો હતો. સોનુ કૂતરાની દુર્દશા જોઈને કાચબો વધુ સહન કરી શક્યો નહીં. પછી તે તેની પાસે આવ્યો. સોનુભાઈ, હું તને દૂરથી જોઈ રહ્યો હતો. તળાવના કિનારે કાદવ હોવાથી તું વધુ આગળ જઈ શક્યો નહીં અને તરસ્યા રહ્યો. એ જોઈને હું તારી પાસે આવ્યો છું. મારી પીઠ પર બેસી જા. હું તને પાણી પાસે લઈ જઈશ. પછી તું મન ભરીને પાણી પી લેજે. સોનુ કૂતરો ચપટીલાલ કાચબાના શબ્દો પર વિચાર કરી રહ્યો હતો. તે સમજી ગયો કે તે કાચબો સાચું કહી રહ્યો છે. કાદવમાં જઈ શકશે નહીં અને પાણી પીધા વગર ચાલશે નહીં. જો તે કાચબા જોડે જશે તો પગ કાદવમાં ગંદા થવાથી બચી જશે અને તળાવના પાણીથી તેની તરસ પણ छिपाવી શકાશે. પછી સોનુ કૂતરો કાચબા સાથે અંદર જવા માટે સંમત થયો. ઠીક છે કાચબાભાઈ, મને તળાવના પાણીમાં લઈ જા. પણ હું પાણીમાં પડી ના જાઉં એનું ધ્યાન રાખજે. ના ના સોનુભાઈ, મારી પીઠ પર ડર્યા વગર બેસી જા. હું તને નહીં પાડું. પછી સોનુ કૂતરો કાચબાની પીઠ પર બેઠો. તેને તેની પીઠ પર લઈ ગયો અને તળાવમાં ગયો. પાણી પાસે પહોંચીને કાચબાએ હળવેથી સોનુ કૂતરાને પાણી પીવડાવ્યું. પછી તે કાચબાની પીઠ પર સવારી કરીને કિનારે ગયો. સોનુ કૂતરો ખૂબ ખુશ દેખાતો હતો. આજે સોનુ કૂતરાને કાચબાના એકબીજાને મદદ કરવાના શબ્દો યાદ આવ્યા. કાચબાભાઈ, તું સાચો મિત્ર છે. તે દિવસે તે સાચું કહ્યું હતું, પણ ઘમંડમાં આવીને તારી વાત ના માની. મને તારું મહત્ત્વ સમજાયું નહીં. આજે તે મારી આંખો ખોલી છે. આજે તે મને ખૂબ મદદ કરી છે. મેં તે દિવસે
તને દુઃખ આપ્યું, એટલે હું માફી માંગુ છું. અરે ના સોનુભાઈ, મિત્રતા ઉપયોગી છે. આજે મારો વારો હતો, કાલે તારો હશે. હવે શું તું મારી સાથે મિત્રતા કરીશ? મારા દિલથી મેં તને મારા મિત્ર તરીકે સ્વીકાર્યો છે. ચાલ મિત્ર, આજે હું તને મારા ઘરે લઈ જાઉં. શું તું મારી સાથે મારા ઘરે આવીશ? હા હા સોનુભાઈ, હું ચોક્કસ તારા ઘરે જઈશ. પછી સોનુ કૂતરો તેના મિત્ર ચપટીલાલ કાચબાને તેના ઘરે લઈ જાય છે. ત્યાં તેઓ ખૂબ મજા કરે છે અને સાથે ભોજન કરે છે. થોડા દિવસો આ રીતે પસાર થાય છે. એક દિવસ જંગલમાં એક મોટી આફત આવી. ચપટીલાલ કાચબો જ્યાં રહેતો હતો તે તળાવમાં પાણી સુકાઈ જવા લાગ્યું. સોનુ કૂતરો પણ આ વિશે ખૂબ ચિંતિત હતો. તે વિચારવા લાગ્યો કે જો આ પાણી ખતમ થઈ જશે તો ચપટીલાલ કાચબો પાણી વગર મરી જશે. પછી તેનો મિત્ર કાચબો લાચાર થઈ જશે અને તે પણ પાણી વિના પરેશાન થશે. પછી તેણે ચપટીલાલ કાચબાને પૂછ્યું, કાચબાભાઈ, થોડા દિવસોમાં આ તળાવનું પાણી સુકાઈ જશે, પછી આપણું શું થશે? આપણે કેવી રીતે બચીશું? સોનુ કૂતરાના શબ્દો સાંભળીને ચપટીલાલ કાચબો થોડો ચિંતિત થઈ ગયો. પછી ચપટીલાલ કાચબાએ સોનુ કૂતરાને આશ્વાસન આપતા કહ્યું, સોનુભાઈ, આ જંગલની આસપાસના બધા તળાવો સુકાઈ રહ્યા છે. હવે કોઈ પણ તળાવમાં પાણી બચશે નહીં. આ આપણા બધા માટે દુઃખનો સમય છે. આપણે અહીંથી દૂર એવી જગ્યાએ જવું પડશે જ્યાં પાણી હોય. અને સોનુભાઈ, તું તો જાણે જ છો કે હું ઝડપથી ચાલી શકીશ નહીં. તો જો તું મારી એક વાત માન તો તું નજીકમાં જા અને એવી જગ્યા શોધ કે જ્યાં પુષ્કળ પાણી હોય. પછી હું ત્યાં પહોંચવાની વ્યવસ્થા કરીશ. હા કાચબાભાઈ, હું એવી જગ્યા જરૂર ગોતીશ કે જ્યાં બહુ જ પાણી હોય. પણ મિત્ર, મને એક વાત કે તું ત્યાં કેવી રીતે પહોંચશે? હું તને અહીં છોડીને નહીં જાઉં. સોનુભાઈ, પહેલા તું એવી જગ્યા શોધી આવ કે જ્યાં પાણી હોય અને પછી હું ત્યાં પહોંચવાનો રસ્તો બનાવીશ. જલ્દી જા મિત્ર, મોડું ન કર, નહીતર આપણે બધા મુશ્કેલીમાં મુકાઈ જઈશું. હું સંપૂર્ણપણે તારા પર નિર્ભર છું મિત્ર. પછી સોનુ કૂતરો વિલંબ કર્યા વિના ઝડપી ગતિએ ચાલવા લાગ્યું. દોડીને તે બીજા જંગલમાં પહોંચ્યો. પછી સોનુ કૂતરો વિલંબ કર્યા વિના ઝડપી ગતિએ ચાલવા લાગ્યું. દોડીને તે બીજા જંગલમાં પહોંચ્યો. જંગલની બહાર થોડે દૂર ગયા પછી તેને એક નદી દેખાઈ. તે નદીમાં ઘણું પાણી હતું. તેને પોતાના કરતાં તેના મિત્ર કાચબાની વધુ ચિંતા હતી. થોડી વાર પછી તે ચપટીલાલ કાચબા પાસે દોડી ગયો. કાચબા પાસે પહોંચીને સોનુ કૂતરાએ તેને નદી વિશે બધું કહ્યું. સોનુભાઈ, હું જાણું છું કે તું મારી ચિંતા કરે છે. મેં જંગલમાંથી ઘણા મિત્રોને પણ બોલાવ્યા છે. તેઓ બધા આપણને મદદ કરશે. હવે પાણી વિના કોઈ પણ પ્રાણી અહીં ટકી શકશે નહીં. તો આપણે બધા સાથે જઈશું. તું એક કામ કર, મારા બધા મિત્રો નજીકમાં છે, તું તેમને બોલાવ. સોનુ કૂતરાએ નજીકના કેટલાક પ્રાણીઓને ભેગા કર્યા અને બધા કાચબા પાસે આવ્યા. તેણે શિયાળને કાપડ લાવવા કહ્યું. શિયાળભાઈ, તું જલ્દી કાપડ લાવ. ઠીક છે ભાઈ કાચબાભાઈ, હું હમણાં જ નજીકના ગામમાંથી થોડું કાપડ લઈ આવું છું. શિયાળ કાપડ લેવા ગયો અને થોડી વાર પછી પાછો ફર્યો. પછી કાચબો કાપડ પર બેઠો અને તેને થેલીમાં આકાર આપવા કહ્યો. શિયાળભાઈ, હવે એક કામ કર, આ કપડાને થેલી જેવો આકાર આપી દે અને મને બકરીના ગળામાં થેલી સાથે લટકાવી દે. આપણે બધા સાથે મળીને નદી કિનારે પહોંચીશું અને એક નવી દુનિયા બનાવીશું. પછી બધા પ્રાણીઓ સાથે નદી તરફ ચાલવા લાગ્યા. બકરીના ગળામાં લટકાવેલી થેલીમાં બેસીને કાચબો પણ બધા સાથે નદી કિનારે પહોંચ્યો. બધા નદી કિનારે પહોંચીને ખૂબ ખુશ હતા. ચારે બાજુ હરિયાળી હતી
અને પીવા માટે પુષ્કળ પાણી હતું. કાચબાની ચાલાકીએ તેનું અને બીજા બધાનું કામ સરળ બનાવ્યું. તો જોયું બાળ મિત્રો, આપણે આ વાર્તા પરથી શીખ્યા કે આપણે ક્યારેય કોઈને તેના દેખાવ પરથી જજ ના કરવા જોઈએ. બધાની પોતાની એક અલગ ખાસિયત હોય છે અને કોઈ પણ ક્યારેય નાનોનું હોતું નથી. નાનું તો એ હોય છે કે જે કોઈને બીજાના દેખાવ પરથી જજ કરે છે. બાળ મિત્રો, તમને આ કાચબો અને કૂતરાની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાળ મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળ મિત્રો, ટાટા. બાળ મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.